नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चरनी अंदर अर्थशास्त्रनी अंदर चैप्टर नंबर 1 ની અંદર અર્થશાસ્ત્રમાં આલેખના સંદર્ભની આપણે વાત કરતા હતા। એમાં આકૃતિ એટલે શું, આલેખ એટલે શું અને ત્યાર પછી એના મહત્વ વિશેની એ વાત આપણે સમજાવી તમને। હવે લેક્ચર નંબર 2 ની અંદર અર્થશાસ્ત્રમાં આલેખના સંદર્ભની આપણે વાત કરીએ તો આકૃતિ અને આલેખ ने तैयार करता पहला कई कई बाबतों ध्यान में राखवानी ये तमारे अहींया समजवानी जरूर है। अने आ बाबत तमे समझशो तो सारी रीते आकृति अने आलेख ये तमे तैयार करी शको। तो आपणो मुद्दो छे आकृति अने आलेख दौरती वखते कई कई बाबतों तमे ध्यान में राखशो। नंबर 1 आकृति अने आलेखना प्रकारनी पसंदगी के आकृति अने आलेखना कया प्रकारनी पसंदगी करवी तो एना माटे शुं तो आपणे पण जाणीए छीए के कोईपण माहितीनी सारी रीते रजूआत करवा माटे ए अने माहितीनी रजूआत आकर्षक अने असरकारक क्यारे बनी शके ए माटे एना प्रकारनी पसंदगी खूब ज जरूरी छे। हवे आपणे पण जाणीए छीए के कोईपण माहिती होय तो एना माटे आपणे कई आकृति पसंद करीशुं अथवा तो कयो आलेख पसंद करीशुं અને એની અસરકારકતા શું રહેશે તો એના માટે કાં તો આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ કરી શકીએ અથવા તો વૃત્તાંશ આકૃતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે વિભાજિત તો એના માટેના સ્તંભ બે દોરવામાં આવશે અને એમાં જે વિગત આપેલી હોય એના જુદા જુદા વિભાગો પાડી અને એના માટેની વિગત આપણે દર્શાવી શકીશું। અથવા તો વૃત્તાંશ એટલે કે જેને આપણે વર્તુળ આકૃતિ પણ કહીશું કે જેમાં એના અંશ પાડવામાં આવશે। 360 અંશનો कोईपण डायग्राम अथवा तो कोईपण मापनो આપણે વર્તુળ આકૃતિ દોરી અને એમાં અંશ શોધીશું અને અંશ પ્રમાણે એ આપણે વિગત આપીશું। માન લો કે કોઈ વિદ્યાર્થી 24 કલાક દરમિયાન શું કાર્ય કરે છે, અભ્યાસમાં કેટલો, રમતગમતમાં કેટલો, મનોરંજનમાં કેટલો, ગૃહકાર્યમાં કેટલો, આવા 24 કલાકમાં જે કલાકની કામ કરી હોય એની દરેક અંશ એના ગણી લેવામાં આવે અને એના આધારે આવી એક વર્તુળ આકૃતિ તૈયાર કરી અને એમાં અંશ પ્રમાણે એ વિભાગો પાડી અને વૃત્તાંશ આકૃતિ આપણે તૈયાર કરી શકીએ। એટલે એની અસરકારકતા રજૂ કરવા માટે સારી અસરકારક બાબત રજૂ કરવા માટે એની પસંદગી જરૂરી છે। હવે સ્પષ્ટતાની વાત આવે, હવે આપણે કોઈપણ આકૃતિ કે આલેખ પસંદ કર્યો છે પણ એની સ્પષ્ટ અને સ્વચ્છ कोईपण आकृति अथवा तो आलेख ए स्पष्ट अने स्वच्छ होवो जरूरी छे। हवे एना माटे शुं तो आपणे पण जाणीए छीए के विभाजित स्तंभ आकृति तैयार करता होय के वृत्तांश आकृति तैयार करता होय त्यारे एमां जे पेटा विगत आवती होय ए पेटा विगतने एना माटेनो रंग अथवा तो शेड अलग बताववामां आवे तो स्वाभाविक रीते आपणे जे ते आकृति सारी रीते समजावी शकीशुं। आपणे एमां वात करी के विद्यार्थी 24 कलाक दरमियान शुं करे छे तो शाळामां जो 8 कलाक के 5 कलाक जतो होय तो एना माटेनो शेड अथवा तो एनो रंग अलग आपो, मनोरंजन पाछळ 3 कलाक आपतो होय तो एनो शेड अथवा तो रंग अलग आपो, अथवा तो बीजी रीते रमत-गमतमां शुं आवे छे तो आवा दरेक विभागना दरेक शेड अलग राखो अथवा तो एना माटेना रंग अलग राखवामां आवे तो शुं थशे आकृति आकर्षक અને અસરકારક જોવા મળશે અથવા તો બીજી વાત એક સ્વચ્છ આકૃતિ પણ આપણે તૈયાર કરી શકીએ। તો આ આકૃતિ કે આલેખ તૈયાર કરતી વખતે તેની સ્પષ્ટતા જરૂરી છે। ત્યાર પછીની વાત આવે છે ચોક્કસ સ્કેલમાં। કોઈપણ આકૃતિ કે આલેખ કોઈ ચોક્કસ પ્રમાણમાપ સાથેનો જ હોઈ શકે એ ચોક્કસ માપ પ્રમાણમાપ સિવાયની કોઈપણ આકૃતિ કે આલેખ એ ન હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો એટલે ચોક્કસ સ્કેલ માપ હોવો જરૂરી છે। સ્કેલ માપ કેવી રીતે તૈયાર કરવામાં આવે જ્યારે આપણે આકૃતિના પ્રકારોનો આપણે અભ્યાસ કરીશું, આકૃતિ આપણે તૈયાર કરીશું એ વખતે તમને આપણે સ્પષ્ટ રીતે સમજાવીશું કે x અક્ષ ઉપર કેટલું પ્રમાણમાપ લઈશું, y અક્ષ ઉપર આપણે કેટલું પ્રમાણમાપ લઈશું અને જેને આધારે આપણે સરળતાથી એ સારી આકૃતિ તૈયાર કરી શકાય। એટલે એનું સ્કેલ માપ જરૂરી છે। स्केल माप सिवायनी कोईपण आकृति के आलेख न हो सके ए योग्य। અને બીજી વાત आपणी आकृति के आलेख एक कदरूपो न बने, योग्य प्रमाण योग्य स्केल माप लईने
એ આકૃતિ દોરેલી હોય તો એ આકર્ષક રહેશે, સામેની વ્યક્તિ પણ એને જોઈને પ્રભાવિત થાય છે, તેના માટે એ આકૃતિ એ ચોક્કસ ફેરફારની એ હોવી જોઈએ. હવે બીજી વાત આવે છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. હવે x ધરી પર આપણે વાત કરીશું, એટલે કે x અક્ષ ઉપરની વાત આપણે કરીએ કે ઊભી ધરી y અક્ષની આપણે વાત કરીશું તો એના ઉપરની વિગતો સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. અને મોટાભાગે જે તે x ધરી એટલે કે આડી ધરી ઉપર હંમેશા જે સમયગાળો આપેલો હોય સમયગાળાની વિગતો હંમેશા આપણે x અક્ષ ઉપર જ બતાવીશું. દાખલા તરીકે વર્ષ આધારિત માહિતી આપેલી હોય તો ક્યાં દર્શાવશો વિદ્યાર્થી મિત્રો? તો એને x અક્ષ ઉપર જ આપણે દર્શાવીશું. હવે એની સાથે સંકળાયેલી સંબંધિત માહિતી એટલે આપણે એને y અક્ષ ઉપર જ બતાવીશું અને એના આધારે તે આપણે વિગતો બતાવીશું. એટલે બંને ધરી ઉપરની વિગત સ્પષ્ટ જ હોવી જોઈએ. x ધરીને આપણે સ્વતંત્ર ચલ તરીકે પણ ઓળખીશું અને એના પર આધારિત એટલે પરતંત્ર અથવા તો જેને y અક્ષ તરીકે આપણે ઓળખવામાં આવે છે એ ધરી પર દર્શાવીશું. તો બંને ધરીની જે વિગતો છે એ સ્પષ્ટ હોવી જોઈએ. હવે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. હવે આપણે કોઈ પણ અર્થશાસ્ત્રની અંદર આકૃતિ કે આલેખ માટે જે કોઈ વિગતો આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે એનો સ્ત્રોત આપણને આ માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ એનો સ્ત્રોત બતાવો. હવે તમને પ્રશ્ન થાય કે આવું કેમ બતાવવું જરૂરી છે? તો એટલા માટે કે જે તે આકૃતિ અથવા તો આલેખની એની વિશ્વસનીયતા જાણવા માટે એ માહિતી આંકડાકીય માહિતી આપણે ક્યાંથી પ્રાપ્ત કરી એ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે એનો સ્ત્રોત બતાવવો પડે. માની લો કે વસ્તી ગણતરીની આપણે વિગતો આપતા હોય તો પછી ત્યાં તમને બતાવો કે ભારત સરકારના વસ્તી ગણતરીના સ્ત્રોત દ્વારા. એટલે અહીંયા શું થશે? આપણે જે કંઈ આંકડાકીય માહિતી મેળવી એ ક્યાંથી આપણે પ્રાપ્ત કરી? તો ભારતના વસ્તી ગણતરી માટેના જે ડેટા પ્રાપ્ત કરેલા છે અને એમાંથી આપણે ઉપયોગ કરી અને આ માહિતી તમને બતાવીએ છીએ અથવા તો રજૂ કરીએ છીએ. તો આ એનો સ્ત્રોત થયો. તો એની વિશ્વસનીયતા બતાવવા માટે એનો સ્ત્રોત બતાવવો જરૂરી છે. તો આ પણ વિગત ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે કે આંકડાકીય માહિતી એ ગણવાની રીત. હવે કેટલીક વખતે એ સ્વયં સ્પષ્ટ ન હોય, આપણને જે કોઈ આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ આપેલી નથી તો એના માટે એની ગણતરી એ જરૂરી છે અને એના માટે આપણે સ્પષ્ટીકરણ એ કરવું પડે કે આ પ્રકારની ગણતરી કરી અને આપણે માહિતી એ ભેગી કરેલી છે અને એની આકૃતિ અને આલેખમાં આપણે બતાવવાની થશે. તો અહીંયા આપણે આકૃતિ અને આલેખને યોગ્ય રીતે સારી રીતે આપણે તૈયાર કરી શકીએ એ માટે આ જુદા જુદા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીશું અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા પછી આપણે આકૃતિ અને આલેખનો આપણે ઉપયોગ કરીશું અથવા તો દોરીશું. હવે ત્યાર પછીનો આપણે વિદ્યાર્થી મિત્રો અગત્યનો અને મહત્વનો આપણો પ્રશ્ન આવે છે આકૃતિના પ્રકાર. અત્યારે આપણે માત્ર આકૃતિના પ્રકારોની જે આપણે વાત કરી રહ્યા છીએ તો આકૃતિના પ્રકાર કેટલા? એમાં સૌપ્રથમ આવશે ચિત્રાકૃતિ, બીજી આવે છે વિકર્ણ આકૃતિની આકૃતિ, ત્યાર પછી સમય આધારિત જેને રેખાકૃતિ તરીકે પણ ઓળખીશું, ત્યાર પછી આવે છે વર્તુળાકૃતિ, ત્યાર પછી આવે છે સ્તંભાકૃતિ અને છેલ્લે આવે છે વૃત્તાંશ આકૃતિ. તો આપણે 6 પ્રકારના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની થાય છે. કેટલા આકૃતિના પ્રકાર? તો આપણે 6 ધ્યાનમાં રાખીશું. એ આપણે જોઈ શકીએ છીએ. તમારા જોડે બુક હોય તો એમાં પણ તમે જોઈ શકો છો. ચિત્રાકૃતિ, વિકર્ણાકૃતિની, સમય આધારિત રેખાકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ અને છેલ્લે એ વૃત્તાંશ આકૃતિ. થોડીક વાત આપણે દરેક વિશે આપણે કરીશું. માત્ર આપણે 3 જ આકૃતિઓનો અભ્યાસ આપણે ચેપ્ટરમાં લેવાનો થશે. એમાં કઈ આકૃતિઓ? તો સમય આધારિત રેખાકૃતિનો, બીજી આવશે સ્તંભાકૃતિનો અને ત્યાર પછી એ આપણે અભ્યાસમાં લઈશું એ વૃત્તાંશ આકૃતિ. આ 3 જ આકૃતિનો અભ્યાસ આપણે કરવાનો થાય. પણ થોડીક માહિતી એ તમને આપી દઉં. ચિત્રાકૃતિ એ કોઈ પણ માહિતીની રજૂઆત કરવા માટે જો ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે તો આવી આકૃતિને ચિત્રાકૃતિ કહીશું. દાખલા તરીકે આપણા દેશની અંદર મત્સ્ય ઉત્પાદન કેટલું?
તો છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન મત્સ્ય ઉત્પાદનની વિગત આપણને હોય તો એના ઉત્પાદન આધારે બતાવવા માટે આપણે કોનું ચિત્ર દોરવું પડશે? માછલીનું ચિત્ર તમારે બતાવવું પડે કે 2011માં કેટલા ટન માછલીનું ઉત્પાદન કરવામાં આવ્યું, તો એના માટેનો પ્રમાણ માપ આપણે લઈશું કે 10,000 મેટ્રિક ટનનું ઉત્પાદન હોય તો આપણે 1 લઈશું, જો 20,000 હોય તો 2 માછલીના ચિત્ર, 20,000 મેટ્રિક ટનનું હોય તો પછી 3 માછલીના ચિત્રો એ આપણે દર્શાવવાના થાય. તો આ થઈ ચિત્રાકૃતિ, જ્યાં માત્ર ચિત્રો જ દર્શાવવામાં આવે. વર્ષ દરમિયાન ઘઉંનું ઉત્પાદન હોય તો આપણે ત્યાં શું આવશે? ઘઉંના ડુંડાનો ઉપયોગ કરવામાં આવશે, એનું આપણે ચિત્ર બતાવવામાં આવશે કે આટલા લાખ મેટ્રિક ટનનું ઘઉંનું ઉત્પાદન થયું છે, તો એના માટે આપણે પ્રમાણ માપ લઈ ઘઉંનું જે ડુંડાનું જે ચિત્ર છે એ રજૂ કરી અને આપણે આપીશું. માનો કે વીજળીના ગોળાનું આપણે ઉત્પાદન કરતા હોઈએ જે તે યુનિટમાં, જે તે કંપનીમાં, એના માટે કયું ચિત્ર? તો ગોળાનું ચિત્ર આપવામાં આવે અને એના દ્વારા આપણે રજૂઆત કરી શકીએ. તો આ થઈ ચિત્રાકૃતિ. હવે બીજી વાત આવે છે વિકિરણ આકૃતિની રીત. તો વિકિરણ આકૃતિની રીતની અંદર જે તે માહિતીને બતાવવા માટે એ વિવિધ પ્રકારની આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે અને એ બંને ચલ વચ્ચેનો કયા પ્રકારનો સંબંધ રહ્યો છે. આંકડાશાસ્ત્રની અંદર આ પ્રકારની આકૃતિઓ એ દર્શાવવામાં આવશે કે વિકિરણ આકૃતિની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિકિરણ આકૃતિની રીતની અંદર બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આ વિકિરણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જેનો વિગતે અભ્યાસ કરવાનો છે એ સમય આધારિત રેખાકૃતિ કે જે સમય સાથે સંકળાયેલી છે અને એની સાથે સંબંધિત માહિતી છે એનો ઉપયોગ કરી અને આપણે રેખાકૃતિ આ તૈયાર કરીશું. વર્તુળ, તો વર્તુળ આકૃતિની અંદર જુદા જુદા સમયગાળા માટેની જે વિગત આપી હોય એને ચોક્કસ પ્રમાણ માપની એ આકૃતિ, વર્તુળ આકૃતિ એ તૈયાર કરી અને એમાં જે કોઈ ઉત્પાદન કરેલું છે એ ઉત્પાદન દર્શાવી એની કમ્પેરિઝન અથવા તો સરખામણી કરવા માટે આ વર્તુળ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીની છે સ્તંભાકૃતિ, જે સ્તંભમાં વિવિધ પ્રકારના આપણે 3 સ્તંભાકૃતિના પ્રકારો જોઈશું અને એની વિગતે આપણે ચર્ચા કરવાની છે. એ મુદ્દો આવશે પ્રકારમાં એટલે આપણે વિગતે એની ચર્ચા કરીશું. વૃત્તાંશ આકૃતિની હમણાં તમને મેં રજૂઆત કરી કે વિવિધ પ્રકારની માહિતીને વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરીને પણ આપણે માહિતીને દર્શાવી શકીએ છીએ. તો હવે એમાં આપણે આકૃતિના વિવિધ પ્રકારોનો આપણે અભ્યાસમાં લેવાના થાય છે. એમાં કયા પ્રકારનો આપણે વિગતે અભ્યાસ કરવાનો થાય છે? 3 પ્રકારોનો આપણે બુકની અંદર અભ્યાસ કરવાનો થાય છે. એ સમય આધારિત, જેને રેખાકૃતિ તરીકે પણ ઓળખીશું. નંબર 2 સ્તંભાકૃતિ, જેનો આપણે વિગતે અભ્યાસ કરવાનો થાય છે. બોર્ડની પરીક્ષાની અંદર પણ આ વિગત સાથેનો એ આકૃતિ દોરવાનો દાખલો એ પૂછાય છે. અને બીજી વાત છે વૃત્તાંશ આકૃતિ, તો એને પણ આપણે રજૂઆત કરવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આકૃતિના પ્રકારમાં. જે વિગતે અભ્યાસ કરવાનો છે એનો પહેલો પ્રકાર સમય આધારિત રેખાકૃતિ. સમય આધારિત રેખાકૃતિ કે જેમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ધાર દર્શાવે છે. બે ચલ વચ્ચેના એ સંબંધ. બે ચલ એટલે કયા પ્રકારના ચલ? દાખલા તરીકે કિંમત અને માંગ વચ્ચે. એક ચલ કિંમત છે અને બીજો ચલ એની માંગ છે. તો આ બે ચલ વચ્ચેનો સંબંધ અથવા તો એ રેખા અને એના ધાર દર્શાવવા માટે આ સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે 11મા ધોરણમાં આપણે મિત્રો અભ્યાસ કરી ગયા. માંગ રેખાનો ધાર શું, પુરવઠા રેખાનો ધાર શું, બંને ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે એનો અભ્યાસ કરવા માટે પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા રેખા કૃતિનો આપણે જનરલી ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં રેખાકૃતિ તૈયાર કરવા માટે આપણે આકૃતિ તૈયાર કરવી પડે. આકૃતિમાં હંમેશા ધ્યાનમાં રાખજો બે ધરી આવે. એક x અક્ષ આવશે અને એક y અક્ષ આવશે. x અક્ષ જેને આડી ધરી તરીકે ઓળખવામાં આવે, y અક્ષ જેને ઊભી ધરી તરીકે ઓળખવામાં આવે છે અને એના આધારે એ આપણે દર્શાવી શકીએ. હવે એને સાથે સંકળાયેલી, સમય સાથે સંકળાયેલી હવે આ રેખાકૃતિ તૈયાર કરવા માટે હવે આપણે જોઈ શકીએ કે એમાં કયા પ્રકારની આવી શકે. દાખલા તરીકે સાક્ષરતાનો દર હોય એ જાણવા માટેની વિગત હોઈ શકે.
વિવિધ પ્રકારની વસ્તીની સંખ્યા શું છે એના માટેની હોય, વસ્તી વૃદ્ધિનો દર શું છે આપણા દેશમાં એના સંદર્ભની વિગત માટેનો હોય, તો આ વિવિધ સમય સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની માહિતીને રેખાકૃતિ દ્વારા આપણે દર્શાવી શકીએ। એક આપણે ઉદાહરણ લઈ અને આ રેખાકૃતિ અથવા તો સમય આધારિત માહિતીને આપણે દર્શાવી શકીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી શું? તો ભારત 1951 થી શરૂ કરી અને 2011 સુધીની એ વસ્તી ગણતરીમાં એ ભારતની અંદર આ વસ્તી વૃદ્ધિનો દર શું છે એ જાણવા માટે આપણે સમય આધારિત આ રેખાકૃતિ દ્વારા જે તે માહિતી કેવી રીતે દર્શાવી શકાય એની હું તમને એ સમજૂતી આપું છું। એટલે બરોબર ધ્યાન રાખજો। તો અહીંયા અનુસૂચિ એ આપણા જોડે હશે, સમય આધારિત માહિતી આપેલી છે, શરૂઆત સમયગાળો આપેલો છે 1951 થી 61, 10 વર્ષનો સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન જે વસ્તી વધારાનો જે દર છે જેને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે એ ટકામાં આપેલો છે 21.64% હતો। 1961 થી 71, 10 વર્ષનો સમયગાળો 24.80% હતો। 1971 થી 81 નો 10 સમયગાળો 24.67%। 1981 થી 91 નો સમયગાળામાં 23.87% વૃદ્ધિ દર હતો। 1991 થી 2001 સુધીનો સમયગાળો તો એમાં વસ્તી વૃદ્ધિનો દર હતો 21.64%। ત્યાર પછી 2001 અને 2011 સુધીના આ 10 વર્ષના સમયગાળા દરમિયાન એ ભારતમાં એ વસ્તી વૃદ્ધિનો જે દર હતો એ 17.64% જોવા મળે છે। આ વિવિધ પ્રકારની માહિતી આપણને ભારતીય એ વસ્તી વૃદ્ધિનો જે દર છે એ જાણવા માટે વસ્તી ગણતરી માટેની ભારત સરકારની એ માહિતીમાંથી જે આપણને એ ચોક્કસ પ્રકારનો જે સ્ત્રોત હતો એ સ્ત્રોતમાંથી એ આપણે સ્પષ્ટતા એ બતાવવી પડે કે ક્યાંથી તમે માહિતી પ્રાપ્ત કરી। તો અહીંયા આ પ્રકારની વિગત સાથેની આપી। હવે એની આકૃતિ કેવી રીતે તૈયાર કરી શકાય, રેખાકૃતિ કેવી રીતે તૈયાર કરી શકાય, તો એના માટે હવે બરોબર ધ્યાન રાખજો મિત્રો। આ બાબતને તમારે પણ ઘરે નોટપેડ લઈ અને કોઈ રફ કાગળની અંદર આનો આપણે ઉપયોગ કરી શકીએ। આમ તો જે ચોક્કસ પ્રમાણમાં એ આપણે આપવું પડે જેને આપણે પ્રમાણમાં અથવા તો સ્કેલ માપ કહીશું। તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્કેલમાં પ્રમાણમાં આમાં આપણે દોરતી વખતે આપણે ધ્યાનમાં લીધું કે ચોક્કસ પ્રમાણનો એ સ્કેલમાં હોવું જરૂરી છે। આકૃતિ દોરતા હોય કે આલેખ દોરતા હોય સ્કેલમાં આપવું જરૂરી છે। તો અહીંયા x અક્ષ આવશે 1 સેન્ટીમીટર, તો એનું પ્રમાણ માપશું, y અક્ષ તો 1 સેન્ટીમીટર, તો એનું પ્રમાણ માપશું। એ તમારે સ્પષ્ટ રીતે બતાવવું જ પડે અને બોર્ડની પરીક્ષાની અંદર તમને જે આન્સર બુક આપવામાં આવે છે એ આન્સર બુકની અંદર અલગથી આ પ્રકારનો ગ્રાફ દોરેલો જ હોય છે અને એ ગ્રાફની જ અંદર આપણે આ પ્રકારની આકૃતિ પૂછાયો તો આકૃતિ કે આલેખ પૂછાયો તો આલેખ એ તમારે દોરવાનો થાય છે। બીજા પેજની અંદર તમારે દોરવાનો રહેતો નથી અને બીજા પેજ ઉપર દોરેલો રહેશે તો એના કોઈ પણ ગુણ એ મળવા પાત્ર નથી। તો તમને અલગથી અર્થશાસ્ત્ર માટે અલગથી આન્સર બુક આપવામાં આવશે અને એ આન્સર બુકની અંદર જે ગ્રાફ આપેલો હોય એ જ ગ્રાફની અંદર આપણે દોરીશું તો આપણને ચોક્કસ પ્રમાણમાં અને ચોક્કસ માપ સાથેનું સ્કેલ માપ સાથેની આકૃતિ કે આલેખ આપણે તૈયાર કરી શકીએ। અહીંયા તમે જોઈ શકો છો સ્કેલ માપ અથવા તો જેને પ્રમાણ માપ પણ કહેવામાં આવે। x અક્ષ જે આડી ધરી તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રમાણ માપશું 1 સેન્ટીમીટર પ્રમાણે, y અક્ષ જેને ઊભી ધરી તરીકે ઓળખવામાં આવે છે 1 સેન્ટીમીટર પ્રમાણ માપશું એવું આપણે દર્શાવીશું। અહીંયા આપણને શું આપ્યું છે, સમયગાળો આપેલો છે। સમયગાળો આપણને આપેલો છે અને સમયગાળા સાથેની તમામ સંબંધિત માહિતી એ x અક્ષ ઉપર જ આપણે બતાવીશું અને એની સાથેની સંબંધિત માહિતી એટલે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ y અક્ષ ઉપર આપણે દર્શાવીશું પ્રમાણમાં। હવે અહીંયા આપણે 10 વર્ષ લખી દઈશું। 1 સેન્ટીમીટર બરાબર આપણે પ્રમાણમાં શું લીધું, 10 વર્ષ આપણે લીધેલું છે। કેટલા વર્ષ લીધું,
10 વર્ષ, કારણ કે શરૂઆત 1951 થી 61 થાય છે, પછીનો સેન્ટીમીટર આવશે 1961 થી 1971, એટલે 10 વર્ષનો સમયગાળો થયો, એટલે 1 સેન્ટીમીટરના બ્લોક આપેલા જશે અને એમાં જ આપણે આકૃતિ અથવા તો આલેખ આપણે દોરવાનો થશે। એટલે અહીંયા આ પ્રમાણ માપને આધારે આપણે આગળ વધીશું। x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર પ્રમાણ માપ શું લીધું આપણે, 10 વર્ષ આપણે પ્રમાણ માપ લીધું। હવે y અક્ષ ઉપર શું દર્શાવેલો છે, વસ્તી વૃદ્ધિ દર, પણ શામાં આપેલો છે, ટકાવારીમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે એને ટકામાં તો અહીંયા 0 થી માંડી એટલે 5%, 10%, 15%, 20% ને 25%, એટલે આપણે આપીશું 5% પ્રમાણે 1 સેન્ટીમીટર બરાબર 5% નું આપણે પ્રમાણ માપ લઈએ છીએ। આપણી આકૃતિ સુડોર બનાવવાની છે, બેડોર નહીં। मान लो कि कोई के मारे 1 सेंटीमीटर पर 10 लेवो छे तो आकृति बिल्कुल नानी थशे, पण जे ते माहितीने आधारे योग्य प्रमाण माप लई आकृति सारी देखाय ए माटेना आपणा प्रयत्न होय तो आपणी आकृति बहु नानी पण नहीं, बहु मोटी पण नहीं, योग्य आकृति दोरीए तो ये पण सारी लागशे। तो अहींया खबर पड़ी गई विद्यार्थी मित्रों, एक्स करी जे આપણે સમયગાળા આધારિત માહિતી છે ત્યાં વર્ષ આપણે બતાવેલા છે, y અક્ષ જેને ઊભી ધરી તરીકે ઓળખવામાં આવે છે, વસ્તી વૃદ્ધિની જે ટકાવારી છે એ આપણે દર્શાવેલું છે, ચોક્કસ આપણે પ્રમાણમાં લઈ લીધું છે અને એ પ્રમાણમાં આધારે આપણે આકૃતિ તૈયાર કરવાની થશે। હવે અહીંયા જુઓ 1900, હવે અનુસૂચિના આધારે આપણે જુદા જુદા બિંદુઓનું આલેખન કરીશું અને એ બિંદુઓને આપણે રેખાખંડ દ્વારા જોઈન કરીશું। રેખા દ્વારા આપણે જોઈન બે બિંદુઓને જોડીશું તો એમાં આપણને રેખાકૃતિ તૈયાર થશે। અહીંયા તમે જોઈ શકો છો 1951 થી 61 ના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર હતો 21.64। તો અહીંયા ધ્યાનમાં રાખો 21.64 ક્યાં આવે તો 20 અને 25 ના સમયગાળા દરમિયાન અહીંયા આપણે કાપા આપીશું 1 2 3 4 અને 5 તો અહીંયા 21 અને 64 આવે છે, એટલે લંબસમ અહીંયા 51 ની સમયગાળા દરમિયાન આ બિંદુઓનો આપણે આલેખન કરીશું। એટલે આ પ્રકારનો બિંદુ આપણે આપી દઈશું। 1951 અને 61 ના સમયગાળા દરમિયાન કેટલો વસ્તી વૃદ્ધિ દર હતો તો 21.64, તો હવે બિંદુનો આપણે આલેખન કરી દઈશું। 1961 થી 71 દરમિયાન કેટલો વૃદ્ધિ દર હતો 24.80, એટલે લગભગ સભ્ય 25 પોઈન્ટમાં જોવા મળે। ત્યાંથી આવે છે 61 થી 71 ના સમયગાળા દરમિયાન, તો અહીંયા આપણે આ પ્રકારનું આલેખન કરી દઈશું। 71 થી 81 માં કેટલું આવે છે 24.66% વૃદ્ધિ દર હતો, તો 71 થી 81 24.66, તો અહીંયા આપણે એનું બિંદુનું આલેખન કરી દઈશું। 81 થી 91 માં તો 23.87% જોવા મળે છે, તો 71 81 અને 91 માં 23 એટલે કે સમથિંગ આટલે જોવા મળે। પછી 1991 થી 2000 માં તો 21.64 જોવા મળે છે, તો 91 થી તો 21.64 આ પ્રકારનો જોવા મળશે। અને 2001 થી 2011 સુધીનો એ સમયગાળા દરમિયાન એ વસ્તી વૃદ્ધિનો દર ટકાવારી હતો એ 17.64, તો અહીંયા 15 પછી આપણે 17.64 એ છેલ્લે આપણે બિંદુનું આલેખન કરી શકીશું। તો આ જુદા જુદા વર્ષ આધારિત જુદી જુદી માહિતી એના બિંદુઓનું આલેખન તમારે કરવાનું થાય છે અને આ બિંદુઓને રેખા દ્વારા જ્યારે જોડવામાં આવે તો એવી રેખાકૃતિ તૈયાર થશે। તો અહીંયા આપણે એને જોડી દઈશું। તો આ થઈ આપણી રેખાકૃતિ। અહીંયા આપણા જોડે ચોક્કસ સ્કેલમાં એટલે કે આલેખ પત્ર નથી, એટલે આપણે આ પ્રકારનો તમે જો તમારા ઘરે જો આલેખ પત્ર હોય અને એ આલેખ પત્રનો ઉપયોગ કરી અને જો આકૃતિ તૈયાર કરશો તો સ્વાભાવિક રીતે ખૂબ જ સરસ, અસરકારક અને સાચી માહિતી રજૂ કરી છે એવી આકૃતિ તૈયાર કરી શકાય। ફરીથી એક વખતે રેખાકૃતિ તૈયાર કરવા માટે જે માહિતી આપણને આપેલી હોય બોર્ડની પરીક્ષામાં આટલી જ વિગત તમને ઉપલબ્ધ બનાવવામાં આવશે કે 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની દરની જે ટકાવારી આપેલી છે 51 થી માંડીને 2011 સુધીનો,
અને બાજુમાં એની વસ્તી વૃદ્ધિનો જે દર છે એ ટકામાં આપેલો છે, એ આપેલો છે. તમારે માત્ર આન્સર બુકની અંદર જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફની અંદર જ આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરી પ્રમાણમાં લઈ અને આપણે આકૃતિ દોરવાની થાય છે. તો x અક્ષ ઉપરની વિગત સમયગાળા આધારિત માહિતી બતાવે છે, y અક્ષ ઉપરની વિગત જે એની સંબંધિત વસ્તી વૃદ્ધિની ટકાવારી દર્શાવે છે. ચોક્કસ પ્રમાણમાં લઈ અને જુદા જુદા બિંદુઓ જે વર્ષમાં વૃદ્ધિ દર આપેલો હોય એના બિંદુઓનું આલેખન કરીશું અને એના આધારે આપણે જુદા જુદા બિંદુઓનું આલેખન બધા જ વર્ષ માટે પૂરું કરી અને પછી આપણે દર્શાવીશું. બધા જ બિંદુઓને રેખાખંડ દ્વારા જોડવામાં આવે અને આપણને જે આકૃતિ તૈયાર થાય છે એને કઈ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે? રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો અહીંયા આપણે પહેલી આકૃતિ એ અભ્યાસમાં લીધી જેને રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી આકૃતિનો ઉપયોગ કરીશું અને એ આકૃતિ હશે સ્તંભ આકૃતિ. કેવી રીતે તૈયાર કરી શકાય પણ આપણે બીજા લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ આકૃતિનો કર્યો એની બરોબર તમે ઘરે પણ એ અભ્યાસમાં લઈ કોઈ કાગળમાં અથવા તો તમારા જોડે કોઈ જૂનો આલેખ પત્રક હોય તો એનો ઉપયોગ કરી અને જો આકૃતિ તૈયાર કરશો તો સારી રીતે અસરકારક રીતે જે તે માહિતીને તમે રજૂઆત કરી શકશો. ધન્યવાદ.